પારડીના લાયન્સ ક્લબ દ્વારા વાત્સલ્ય શાળાના બાળકોએ દિવાળી માટે બનાવેલ ચીજવસ્તુના વેચાણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। લાયન્સ ક્લબ ગ્રીન સિટીના લિયો ક્લબ દ્વારા શનિવારે સવારે પારડી વાત્સલ્ય શાળાના મંદબુદ્ધિના બાળકો દ્વારા પોતાની કળાથી બનાવેલ ચીજ વસ્તુઓમાં દિવાળી દીપ પ્રગટાવવા વિવિધ ડિઝાઇનની મીણબત્તી, કોડિયા, પેપર બેગ જેવી સુંદર કલાત્મક વસ્તુઓનું લિયો ક્લબ પ્રમુખ રાહુલ દેસાઈ, લિયો રિયા દેસાઈ, જીતેન પટેલ, હાર્દિક પટેલ અને બંકિમ ભંડારી વગેરે દ્વારા વેચાણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ લાયન્સ ગ્રીન સિટી ક્લબના પ્રમુખ શરદભાઈ દેસાઈ, લાયન્સ પ્રમુખ દીપ્તિ પટેલ, સેક્રેટરી ચેતન દેસાઈ, ટ્રેઝરર નિલેશ પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો। ક્લબના પ્રેમલ ચૌહાણે મુલાકાત લીધી હતી। કાર્યક્રમ પારડી 4 રસ્તા ઓવરબ્રિજ નીચે રાખવામાં આવ્યો હતો। વાત્સલ્ય સ્કૂલના કેન્ડલ્સનું વેચાણ કરવાનું વિચાર્યું છે, કેમ કે બધા કેન્ડલ્સને બધું લોકો શણગારે કરે તો વાત્સલ્યનું આ પ્રોડક્ટ્સ અમે વેચે તો એમને બી મદદ થઈ અને લોકોના ઘરમાં પણ દીવા સરખી રીતે સારા રીતે સળગે। આ કોણ બનાવે છે? આ વાત્સલ્યના મેન્ટલી ચેલેન્જ બાળકો હોય એ લોકોનું બધું આ બનાવટ એ લોકોની છે। આનો હેતુ શું છે? આનો હેતુ એક એ લોકોને પણ પેન ડ્રેસ થાય, દિવાળીમાં એ લોકોને પણ આ મહેનતનો જે સફળતા અને પ્લસ આ વાત્સલ્ય સ્કૂલનું નામ પણ બધાને ખબર પડે કે આવી સ્કૂલ ગામમાં ચાલી રહી છે તો લોકો ડોનેશન્સ આપવા માટે પણ લોકોને જાગૃતતા આવે આ સ્ટુડન્ટ્સનું કલાત્મક જોઈને। અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી।